નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટંકારા તાલુકાના મેઘપુર ઝાલા ગામે થોડા દિવસો પૂર્વ બનેલી કાકા ભત્રીજાની નિર્મમ હત્યાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે। જમીન માપણી અને શેઢાના વિવાદમાં મહાવીરસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલા નામના બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી કાકા ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યા હતા। આ ઘટના બાદ બંને આરોપીઓ મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા, પરંતુ ટંકારા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બંનેના લોકેશન શોધી કાઢ્યા હતા। મોરબી જિલ્લા પોલીસના સઘન આયોજન અને ટંકારા પોલીસની ટીમના ઓપરેશનને કારણે આરોપીઓ લાંબા સમય બચી શક્યા નહીં। હાલ બંને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસે તેમની પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર તથા મોટરસાઇકલ કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તૈયારીઓ સાથે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ કરવામાં આવશે। પણ ચોક્કસપણે જેવી રીતે મેઘપર ઝાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, ત્યારે આ ઘટના વિશે જો વાત કરીએ તો કાકા ભત્રીજાની હત્યા કરનાર હાલમાં બંને આરોપીઓ ઝડપાયા છે, ત્યારે પોલીસની કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે। જમીન વિવાદમાં સગા ભાઈઓએ જ હત્યા કરી હતી, જે ચોક્કસપણે નિંદનીય છે। ત્યારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। હત્યામાં વપરાયેલા હથિયાર અને મોટરસાઇકલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે।